હેલો મિત્રો, આજે આપણે અહીંયા ઘરે બનાવીશું ચીઝ પાવડર. તો બહાર મળતા ચીઝ પાવડર કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં ચીઝ પાવડર ઘરે તૈયાર થઈ જાય છે. તો તમે ઘણી બધી રેસીપીમાં ચીઝ પાવડર યુઝ કરી શકો છો. તો તેના માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. રેસીપી સારી લાગે તો લાઈક કરજો. હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. તો આજે આપણે અહીંયા ઘરે બનાવીશું ચીઝ પાવડર. તેના માટે મેં એક ડીશ લઈ લીધી છે અને તેની અંદર આપણે છીણી રાખી અને આપણે ચીઝને ખમણી લેશું. તો અહીંયા મેં મોટું ચીઝ લીધું છે. તમે નાના ચીઝના ક્યુબ આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો આપણે ચીઝને સરસ રીતે ખમણી લેવાનું છે. તો મેં અહીંયા અડધું ચીઝ આવી રીતે સરસ ખમણી લીધું છે. તો અહીંયા ચીઝ ખમણી લીધા બાદ આપણે તેની અંદર કોર્નફ્લોર એડ કરીશું. તેના પહેલાં આવી રીતે ચમચી વડે અથવા તો ફોક વડે આ ચીઝ છે તેને ડીશની અંદર ફેલાવી લેશું. જો તમે આવી જ રીતે એમનેમ ચીઝને અડશો તો તે હાથમાં ચોંટશે, પણ હવે આપણે કોર્નફ્લોર એડ કરી દઈશું એટલે તે હાથમાં ચોંટશે પણ નહીં અને સરસ એકદમ છૂટું છૂટું થઈ જશે. તો આવી રીતે હું અહીંયા 1 ચમચી કોર્નફ્લોર છે તેને એડ કરી રહી છું. જો તમારા ઘરમાં કોર્નફ્લોર ના હોય તો તમે તપકીર એટલે કે આરા લોટનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો તમે ચોખાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. હવે અહીંયા કોર્નફ્લોર એડ કરી લીધા બાદ તેને ફરી સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો તમે હાથ વડે અથવા આવી રીતે ચમચી વડે સરસ રીતે તેને હલાવી અને મિક્સ કરી દેવાનું છે, જેથી કરી અને કોર્નફ્લોર છે તે ચીઝ ઉપર સરસ રીતે કોટ થઈ જાય. તો જો હવે આવી રીતે કરી લીધા બાદ તમે ચીઝને અડકશો તો તે એકદમ છૂટું છૂટું રહેશે અને હાથમાં ચોંટશે પણ નહીં. તો સરસ રીતે કોર્નફ્લોર છે તે ચીઝ ઉપર કોટ થઈ ગયું છે. અને હવે આ તૈયાર થયેલા ચીઝને હું અહીંયા ઓટીજીમાં ડ્રાય કરી રહી છું. જો તમારી પાસે એ ના હોય તો તમે તડકામાં આવી રીતે 2 થી 3 દિવસ સૂકવશો તો પણ ચીઝ સરસ રીતે ડ્રાય થઈ જશે. હવે મેં અહીંયા એક ઓટીજીની પ્લેટની ઉપર બટર પેપર મૂકી દીધું છે. તો બટર પેપર છે તેને સરસ રીતે રાખી અને તેની ઉપર આપણે ચીઝ છે તેને પોળું કરી દઈશું. તો આવી જ રીતે તમારે સરસ રીતે તડકામાં પણ છૂટું રાખી મોટી થાળીની અંદર મૂકી દેશો તો 2 થી 3 દિવસની અંદર સરસ રીતે ડ્રાય થઈ જશે. તો આવી રીતે સરળતાથી બનાવેલો ચીઝ પાવડર આપણે ઘણી બધી રેસીપીમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને એક તો બાળકોના ફેવરિટ ચીઝ પોપકોર્ન. તો જો તમારી પાસે આવી રીતે ચીઝ પાવડર તૈયાર હશે તો બહાર જેવા ચીઝ પોપકોર્ન ઘરે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જશે અને બાળકો ખુશ થઈ જશે. તો હવે આવી રીતે ફેલાવી લીધા બાદ તેને આપણે ઓટીજીમાં મૂકી દઈશું. તમારી પાસે માઇક્રોવેવ હોય તો તેની અંદર પણ તમે ડ્રાય કરી શકો છો ચીઝને. તો અહીંયા મેં પહેલાં એકદમ લો ટેમ્પરેચર ઉપર ઓવનને રીહીટ કરવા મૂકી દીધું હતું અને હવે ત્યારબાદ આપણે એકદમ લો ટેમ્પરેચર ઉપર 10-10 મિનિટે અથવા થોડી વારે ચેક કરતા રહેશું. તો અહીંયા ચીઝને ડ્રાય થતાં 30 મિનિટનો સમય લાગ્યો છે અને ચીઝ સરસ રીતે ડ્રાય થઈ ગયું છે. તો જો તમે હજુ આ ચીઝને થોડી વાર માટે રહેવા દેશો તો એકદમ કડક થઈ જશે, પણ જો હું અત્યારે કરી રહી છું તો પણ તેનો સરસ ચીઝ પાવડર તૈયાર થઈ જશે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુને તળી લીધા બાદ અથવા તો ઓવનમાંથી બહાર કાઢીએ તો થોડી નરમ રહેશે, પણ જો થોડી વાર બહાર રાખીએ તો તરત જ કડક થઈ જાય છે. તો અહીંયા આપણે એક મિક્સર જારની અંદર ચીઝને એડ કરી દઈશું. સાથે જ મેં અહીંયા 1.5 ચમચી મરચું, 5 ચમચી હળદર, 5 ચમચી મરી પાવડર, સાથે જ 1 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરી દીધો છે. મિલ્ક પાવડર તમે થોડો વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો અને અડધી ચમચી મીઠું એડ કરી દીધું છે. હવે આ બધી વસ્તુને આપણે પાવડર બનાવી દઈશું. તો અહીંયા આપણો એકદમ સરળ રીતે ચીઝ પાવડર તૈયાર થઈ ગયો છે. તો ખૂબ જ સરળ રીતે તૈયાર થતો ચીઝ પાવડર માર્કેટમાં ખૂબ જ મોંઘો મળે છે ચીઝ કરતાં પણ. તો આવી રીતે તમે ઘરે ચીઝ પાવડર બનાવી અને ફ્રીજમાં લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો. તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ તેને એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં મૂકી દઈશું. તો અહીંયા આપણો ચીઝ પાવડર તૈયાર થઈ ગયો છે.
અને ઘરે ચીઝ પાવડર બનાવ્યો હોય અને તેમાંથી ચીઝ પોપકોર્ન ના બને તેવું તો બને જ નહીં. તો હવે આપણે અહીંયા બનાવીશું ચીઝ પોપકોર્ન. તેના માટે એક પેનની અંદર મેં થોડું તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર મકાઈ એડ કરીશું. તો અહીંયા તેલને આપણે આખા પેનમાં સરસ રીતે ફેલાવી દઈશું. અને હવે આપણે તેની અંદર મકાઈ એડ કરી દઈશું. તો મકાઈને આવી રીતે તેલમાં થોડીવાર સાંતળી લેવાથી તે તરત જ ફૂટી જાય છે અને સરસ એકદમ એક પણ દાણો ફૂટ્યા વગરનો રહેતો નથી. તો હવે ફોડતી વખતે હું તેની અંદર સહેજ મીઠું એડ કરી રહી છું. તમે આની અંદર હળદર પણ એડ કરી શકો છો, પણ મેં હળદર એડ નથી કરી. હવે આપણે અહીંયા પેનને ઢાંકી દઈશું જેથી કરી અને બધા પોપકોર્ન બહાર ના આવી જાય. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે પોપકોર્ન અહીંયા તૈયાર થઈ રહ્યા છે. તો અહીંયા આપણા તૈયાર થયેલા પોપકોર્નની ઉપર આપણે અહીંયા બનાવેલો ચીઝ પાવડર છે તે એડ કરી દઈશું. તો તૈયાર થયેલા ગરમ ગરમ પોપકોર્નની ઉપર આપણે ચીઝ પાવડર એડ કરી દઈશું. તો અહીંયા આપણા સરસ રીતે ચીઝ પોપકોર્ન તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે ચીઝ પાવડર બનાવી અને સ્ટોર કરી શકો છો અને તેમાંથી ચીઝ પોપકોર્ન બનાવી અને એન્જોય કરી શકો છો. તો તમને મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એક વખત ચોક્કસથી કરી દેજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.